નમસ્કાર. આજે 20 માર્ચ અને વિશ્વ ચકલી દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસને ચકલીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરીએ એવા એક સંકલ્પ લઈએ આ દિવસે, અને એક પ્રયાસ સાથે આ લુપ્ત થતી પ્રજાતિને આપણે બચાવી શકીએ એના માટેના પ્રયાસ કરીએ છીએ. સાહેબ, ચકલી એક એવું તરવરાટ પક્ષી છે, એટલું ફૂર્તીલું છે કે એ પક્ષી એમનો જ્યાં માળો બાંધે છે ત્યાં અવલોકન કરે છે 10-15 દિવસ, ત્યારબાદ તેનો માળો બાંધે છે. એટલે ક્યાંય પણ એવા માળા વૃક્ષ નીચે કે મકાનની બાલ્કનીમાં કે ક્યાંય ફળિયામાં એવા નાના નાના પૂઠાના માળા આપણે ત્યાં રાખીએ તો આજે માળો રાખ્યો ને કાલે ચકલી આવે એવું શક્ય નથી. એમને ત્યાં 10-15 દિવસ માટે અવલોકન કરે છે, ત્યારબાદ તેઓ ત્યાં એમનો માળો બાંધે છે. આ ચકલીઓનું આજે જતી વેળાએ લુપ્ત થઈ જશે, જોઈએ એમનું કોણ ઘર બચાવે છે. ફળિયામાં છે તારું, ફ્લેટમાં થઈ સવારી, માળામાં ખરે છે કોન્ક્રીટની કાકરી, જોઈએ કોણ એમનું ઘર બચાવે છે. આ ચકલીને પૂછો કે નળિયાની શું હૂફ હોય છે. આ મોટા મોટા વૃક્ષો કપાય છે, આ પક્ષીઓના ઘર છીનવાય છે. અને આ વૃક્ષોની પણ પીડા છે કે હું તમને ઓક્સિજન આપું છું, હું તમને છાંયો આપું છું, હું ઘટાદાર વૃક્ષ છે, આ પક્ષીનો માળો છું, આ પક્ષીનું હું ઘર છું, મને કાપો નહીં યાર. મારી નડતી હોય તો મારી ડાળીઓ કાપો, પણ મને ન કાપો, જેથી આ પક્ષીઓના ઘર પણ છીનવાઈ રહે છે. આજ મોટા બંગલાઓમાં ક્યાંક ક્યાંક એવા કાચના નાના નાના સૂયા પણ ગોઠવવામાં આવી છે જે પક્ષીઓ ઘર ન બગાડે, એમના ઘરમાં ચરખ ન પડે. ક્યાંક એવી ઝાડ ગોઠવવામાં આવે છે કે પક્ષીઓ અંદર ક્યાંય ઘરે અને ગંદુ ન કરી દે ઘર. આ પક્ષીઓ માટેની પ્રેમ, જીવદયા આપણે ભગવાને એક જન્મ આપ્યો છે તો આપણું ફરજ બને છે કે આ ઉડતા પક્ષીઓ માટે આપણે કંઈક કરીએ, એમના માટે વિચારીએ, એમનું જીવન બચાવીએ. અને ઉનાળાની ગરમી છે, આ માર્ચનો મહિનો હાલે છે, ત્યારે આપણે માટીના કુંડા ખાલી 2 રાખીએ, વધારે 5-10 રાખવાની જરૂર નથી. 2 કુંડામાં રેગ્યુલર રોજના માટે એમને સફાઈ કરી અને પાણી ભરીએ, ત્યાં ઉડતા પક્ષીઓ માટે આતશ બુજશે તો પુણ્યનું કામ થશે. એમના માટે વધુમાં એમનો જ ખોરાક દેવામાં આવે તો ખરેખર આ પ્રજાતિને આપણે બચાવી શકશું. જેમ કે કાંગ, માંડવીના બી, બાજરો, જુવાર, આવી બધી વસ્તુઓ પક્ષીને દાણા પાણી જ એમનું ખોરાક છે, એ જ એમને દેવામાં આવે, જેથી કરીને એમને મેડિકલ ઇસ્યુ ન બને જ્યારે એમને રાંધેલો, તળેલો, બાફેલો ખોરાક ન દેવો. કેમ કે એમના મેડિકલ ઇસ્યુ, એમના પાન, એમના પીછાઓ ખરી જાય છે, એમને પ્રજનન શક્તિ ઘટી જાય છે, આવા બધા ઇસ્યુઓ થાય છે. રાંધેલો, તળેલો કે બાફેલો ખોરાક એમનો નથી, આપણો છે. એમનો ખોરાક જ એમને દેવામાં આવે. આજે જ્યાં જોઈએ ત્યાં ગાંઠિયાની ઢગલીઓ જોવા મળે, નથી જડતી ક્યાંય જુવાર કે બાજરાની ઢગલીઓ, ત્યારે કહેવું પડે કે આ પક્ષીઓ માટે પણ આપણે એમનો ખોરાક દઈએ. અને આ પાણીના કુંડા અત્યારે ગરમીની સિઝન છે તો જરૂરથી અગાશીમાં કે બાલ્કનીમાં ક્યાંક રાખીએ. શરૂઆતના 2-3 દિવસ પક્ષી નહીં આવે, એમને જોશે, ત્યારબાદમાં જેમને ખબર પડશે ત્યારે મારો જ અનુભવ છે કે પક્ષીઓ આવવા લાગશે, અને આવવા લાગશે પછી ત્યાં એક જાતનું એમનું ઘર જ બંધાઈ જશે. એટલે સવારના ટાઈમે ખરેખર પક્ષીઓનું વધારે આવાગમન હોય, ત્યારે જ સમયે તેઓ ત્યાં પાણી પીવા અને ખાવા માટે આવે છે. તો આપણે સૌ સાથે મળી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ ઉડતા પક્ષીઓ માટે એક સરસ મજાનું કામ કરીએ, પુણ્યનું કામ થશે, અને ગરમીમાં એમની આતશ બુજશે એની પ્રયત્ન કરીએ, એમની પ્રજાતિને બચાવી શકશું. કેમ કે ચકલીઓનો ચિંચિયારી કરતો અવાજ સવારને સુશોભિત કરે છે. આ ચકલીઓનો અવાજને જાળવી રાખવો છે. આપણે સૌ સાથે મળી વસુધૈવ કુટુંબકમથી પ્રારંભ કરીએ અને આ ચકલીઓની પ્રજાતિને બચાવીએ. જય હિન્દ, જય ભારત.